પાપડ આપણે આ ચોમાસામાં ખાવા માટે આપણે સ્ટોર કરી શકીએ મિત્રો। આ પાપડ ચોખા નાખ્યા એટલે મસ્ત મજાના જો એકદમ સોફ્ટ અને પોચા પોચા પાપડ। તો તમે પણ આવી રેસીપી ઘરે બનાવી શકો છો અને સ્ટોર કરી શકો છો। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે બનાવીશું ઘઉંના લોટના ખીચિયા પાપડ। તો આપણે જો આ સામગ્રી આ પ્રમાણે લીધી છે। તો આપણે આ કપ મોટા છાલિયા છે 3 છાલિયા 2.5 છાલિયા ઘઉંનો લોટ લીધો અને અડધું છાલિયું લીધો છે ચોખાનો લોટ અને આપણે આ 3 મોટા છાલિયા જેવું પાણી લીધું છે। તો આપણે પહેલા પાણી ગરમ થવા મૂકી દઈશું। જેટલો લોટ હોય એટલું જ પાણી લેવાનું છે માપ પ્રમાણે, પણ ઘઉં જેવા જૂના નવા હોય એ પ્રમાણે પાણી જોઈએ એટલે થોડું વધારે મૂકી અને પછી ઉકળી જાય એટલે કાઢી લેવાનું। એટલે આપણે 3 કપની ઉપર થોડુંક પાણી મૂક્યું છે। તો આપણે હવે એને ગરમ થવા દઈશું। પાણી ગરમ થવા મૂકી દીધું, આપણે સાથે મીઠું પણ હવે નાખી દઈશું એટલે સાથે ઉકળી જાય અને મીઠું પાકી જાય। તો આપણે લોટ પ્રમાણે 2 ચમચી જેવું મીઠું એડ કરશું। હવે એને સારી રીતે ખૂબ ઉકળવા દઈશું। ચોખાનો લોટ છે આપણે આ સાથે મિક્સ કરી દઈશું। પાણી જોઈ લઈએ હવે। તો પાણી આપણું સરસ ઉકળી ગયું છે। હવે એમાં આપણે 1 પોણી ચમચી ખાવાનો જે સંસોડો કે પાપડીયો ખારો એ આપણે એડ કરી દઈશું। હવે આપણે લોટ ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું। મિત્રો આમાં 2 જણની મદદથી જ તે આ પાપડ બની શકે। તો 1 જણ લોટ નાખવા વાળું ને 1 જણું હલાવવા વાળું। તો આપણે આવી રીતે લોટ એડ કરતા જઈશું અને ધીમે ધીમે હલાવતા જઈશું। તો મિત્રો આપણે આમ સતત હલાવતા રહીશું એટલે આપણો લોટ નીચે ચોંટે નહીં અને એક સરખો આપણો લોટ સરસ શેકાઈ જાય, બફાઈ જાય। તો આપણે આવી રીતના સતત હલાવતા રહીશું। તો મિત્રો આ ખીચી આપણી હવે રેડી થઈ ગઈ છે, સરસ રીતે હલાવાઈ ગયું છે। હવે આપણે આને છે ને થોડી વાર બફાવા દઈશું એટલે લોટમાં કચાશ ન રહે। આ ગોઢા દાદી આપણને આવું બનાવતા એટલે થોડું ઘણું આવડે છે તો આપણે બનાવીએ। તો હવે છે ને થોડી વાર આપણે એને બફાવા મૂકી દઈશું એટલે લોટ એકદમ બફાઈ જાય। તો થોડી વાર ઢાંકી દઈશું, 2 મિનિટ જેવું રાખીશું આપણે। 3-4 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ। હવે આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો છે। તો હવે આપણે એને પાપડ વણવા માટે થોડોક આપણે કાથરટમાં લઈ લઈશું। થોડું તેલ એડ કરી અને થોડોક હાથમાં લેવાય એવો થાય ત્યારે મસળી લઈશું। થોડાક તેલવાળા હાથ કરીશું પણ હજી ગરમ છે, થોડી વાર રહેવા દઈશું। હવે થોડોક ઠરી ગયો છે તો આપણે હવે હાથની મદદથી મસળી લઈશું। તો જો આપણો આ લોટ હવે સરસ મિક્સ થઈ ગયો છે મસળાઈને એક સરખો। હવે આપણે આને નાના નાના લુવા આપણે જે પ્રમાણે પાપડ બનાવવો હોય એ પ્રમાણે લુવો લઈશું। લુવો લઈ લીધો। હવે આપણે આ પાટલી પર તેલ લગાવી દીધું છે। તેલ લગાવી એના પર આપણે આ મશીનની મદદથી પણ વણી શકીએ, પણ આપણે મશીન અત્યારે છે નહીં તો અત્યારે આવી રીતના આપણે આ પોલિથીનની થેલી આપણે આમ લગાડી દીધી છે। હવે થોડું તેલ લગાડી અને હવે પાપડ આના પર વણશું। મિત્રો આ સ્ટોર કરી શકો ચોમાસામાં ખાવા માટે। તો ઉનાળામાં પાપડ આપણે ગામડામાં વણતા હોય ત્યારે આપણે 3-4 મહિના સ્ટોર કરી શકાય એટલે ચોમાસામાં પાપડ ખાવાની મજા આવે ઘઉંના। તો આ તમે આવી રીતના બનાવી શકો છો। તો હવે આપણે આ વેલણની મદદથી આવી રીતના લઈ અહીંયા આપણે એક કાપડ પાથરી દીધું છે ખાટલા પર, ત્યાં આપણે હવે આવી રીતના સુકાઈ દઈશું। હવે આપણે એવી રીતના બીજો પાપડ વણી લઈશું। આપણા પાપડ થઈ ગયા છે વણાઈને રેડી। આપણે છાંયડે બેઠા બેઠા વણ્યા હતા, અત્યારે આપણે હવે તડકામાં સૂકવી દીધા છે। મસ્ત પાપડ જો અત્યારે સુકાઈ રહ્યા છે। તો મિત્રો તાપ બહુ પડે છે તો આપણા પાપડ એક જ દિવસમાં સુકાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે શેકીને જોઈએ પાપડ। તો ચાલો। તો આ પાપડ ઘઉં અને ચોખાના લોટના છે મિત્રો। આપણે તળેલા ન ખાવા હોય તો આવા તમે શેકીને ખાઈ શકો છો અને સ્ટોર પણ કરી શકો છો અને હેલ્ધી છોકરાઓને પણ તળેલું ન ખવડાવવું હોય તો આપણે આ પાપડ આવી રીતના ઘરે સ્ટોર કરી શકીએ છીએ। તો જો કેટલા મસ્ત છે પાપડ, એકદમ સોફ્ટ।
તો મિત્રો તમને મારી પાપડની રેસીપી કેવી લાગી? તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.